ગઢસીસા મધ્યે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા પાડિયા પૂજન યાત્રાના સંદર્ભે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ગઢસીસા મધ્યે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા પાડિયા પૂજન યાત્રાના સંદર્ભે એક મીટિંગ તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું। નેક નામદાર સોમહારાવ શ્રી પ્રાગમલજી સાહેબ ત્રીજા મહારાણી પ્રીતિ દેવી ઓફ કચ્છની પ્રેરણાથી શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા આયોજિત પાડિયા પૂજન યાત્રા સંદર્ભે એક મીટિંગ તથા સભાનું આયોજન ગઢસીસા વિસ્તારના કરણી સેનાના પ્રમુખ મોહનસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગઢસીસા મધ્યે ડુંગર ઉપર આવેલા શ્રી આશાપુરા માતાજીના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું। ધર્મ, રાષ્ટ્ર અને માતૃભૂમિની રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર પુરુષના પાડિયાનું પૂજન તથા આવનાર પેઢી સંસ્કૃતિનું સંવર્ધન તથા જાણકારી મેળવી વિરાસતનું જ્ઞાન મેળવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ કોઈપણ સમાજની વ્યક્તિ ધર્મ, દેશ, સંસ્કૃતિ માટે શહાદત વહોરી હશે તો તેના પાડિયાનું પૂજન પણ કરવામાં આવશે। પાડિયાની વિરાસતને ઉજાગર કરવા માટે મીટિંગમાં તેમજ આ સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો। આવનાર સમયમાં પાડિયા પૂજન યાત્રા શરૂ કરવામાં આવશે અને આ મીટિંગ અને સભામાં હરિસાહેબ આશ્રમ હિંગરિયાના મહંત કલ્યાણદાસ બાપાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને તેમના આશીર્વાદ મેળવીને મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી। આ મીટિંગ તેમજ સભામાં કેડી જાડેજા, માધુભા એમ જાડેજા, ડૉક્ટર રાજેન્દ્રસિંહ સોઢા, લાધુભા માસ્તર, લક્કીરાજસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ જાડેજા તેમજ નવીનાડવાડા, જયવીરસિંહ સોઢા, મહેન્દ્રસિંહ ધીરુભા વાઘેલા, અરવિંદસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, ગોવિંદસિંહ સોઢા, દીપુભા સોઢા તેમજ ગઢસીસા અને આસપાસના 27 ગામના શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો, સમાજના ભાઈઓ આ મીટિંગમાં જોડાયા હતા અને આ મીટિંગને સફળ બનાવવા માટે શ્રી ગઢસીસા રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ગઢસીસા વિસ્તારના કરણી સેનાના પ્રમુખ મોહનસિંહ વાઘેલાએ સૌને નિમંત્રિત કર્યા હતા અને આ સભામાં આવેલ શ્રી ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો અને ભાઈઓને આવકાર્યા હતા અને તેમનું સ્વાગત સન્માન કર્યું હતું અને આ કાર્યક્રમનું સંચાલન મહેશસિંહ જાડેજા સાહેબે કર્યું હતું। મુકામે આશાપુરા મંદિરના સાનિધ્યમાં સંત શ્રી કલ્યાણદાસજી બાપુના વિશેષ સાનિધ્યમાં ઉપસ્થિતિમાં કચ્છ શ્રી કરણી સેના આયોજિત આજે પાડિયા પૂજન યાત્રાની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કરણી સેના કચ્છે એક પ્રયોગાત્મક કાર્ય ચાલુ કર્યું છે અને કચ્છની સર્વે જ્ઞાતિઓના અપૂજ્ય સ્મારકો જે આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરાના સંવાહક છે એ પાળિયાઓ ઉપેક્ષિત થયા છે, તૂટી ફૂટી ગયા છે, એને સારા રીતે સંરક્ષણ થાય અને યોગ્ય સ્થિતિમાં મૂકી શકાય, સાથોસાથ એની પૂજા થાય અને એક સારી શક્તિનો સંચાર જનસમાજમાં થાય એવા એક ઉમદા હેતુથી કરણી સેના દ્વારા આ સર્વેક્ષણની મિટિંગનું આયોજન હતું, જેમાં દરેક પાળિયાનું દસ્તાવેજીકરણ કરવા માટે, દરેક ગામોના પાળિયાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે આજે મિટિંગ રાખી હતી અને ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું। ફોર્મ ભરાયા બાદ કચ્છ કરણી સેના દ્વારા ગામે ગામ પાળિયા પૂજન યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે। એની માટે સર્વ સમાજના અને રાજપૂત સમાજના ભાઈઓને ખાસ તો આહ્વાન છે કે આની અંદર વિશેષ મદદરૂપ થાય અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને એક ઉચ્ચ સ્તરે પહોંચાડે।